એ શેરા દાદા ધીરા દાદા આપણે ઓલું ભરોટું નાખે ને એમ નાખીને વેયા છે ઘેર આવશે ને તો આપણને બેને મારવાના જ છે એ ખબર કેટલા બધા પેલા આપણને મારે ખબર છે ને હવે મારશે તો મારશે મારે નહીં ખમાય આવે હવે ઈ તો મારે આપણા શેઠ કહેવાય આપણે થોડું એને હમું કઈ થાવે તને તો પગાર આપે છે મને કાઈ ના આપતો તોય મને ધોઈ નાખ્યો એક જરા એક કામ કર્યું આપણે ઈ આવે ને કે ઘરનું કામ બધું પતાવી દઈ તો એને સારું લાગે ખીજાય નહીં ઈ વાત તારી હાશી હાલ પોતા મારી દઈ પોતા મારવા મળી હોઠે પોતા મારવા મળો એ ખબરી એ જીયા આ મરી જાવે અરે તો એ ખબરી ઓછું ધીરા દાદા ઈ ધીરા દાદા હજે પોતું મારી નથી રહ્યા ત્યાં બૂટ પહેરીને અંદર ગળી ગયા તમે એ તને બૂટની પડી છે આયા હું પડ્યો ના ઘર ભાંગી ગઈ ઓય બાપા ધીરા દાદા તો તમારી કડ હાવ નબળી ભાંગી ગઈ હા યા પણ તમારે ક્યાં તો ખરે કે પોતા કરેલા છે હારો હારો ઊભા થઈ જાવ હાલો ઊભા થાવ મોટ ભાઈ બાપા એ ઊભું નથી થવાતું ધીરા દાદા મને લાગે દવાખાને લઈ જવા પડશે એ દવાખાને જાવું છે મોટ ભાઈ એમાં પૂછવાનું ન હોય મને દવાખાને લઈ જાવ હાલો ઉપાડ ઉપાડ હાલો આલે ભાઈ કિલો જીરું આમ જો કેવો ગામમાં તડકો લાગે આમ જો બે પર તો માઈન ઘરે પહોંચ્યો હવે હે ને ઘડીક આરામ કરવા દીજે હા ભાઈ આ આરામ જ કરવા જેવો છે તને પણ મારે એક વસ્તુ ભૂલાઈ ગઈ છે ને ઈ તારે લેવા જાય જ પડશે એ ભાઈ એ હવે કાલ લેવા જશું આજ કાઈ નહીં એ આ કાલની વાત નહીં કરતો તું આ જે જીરું લાવ્યો કે નહીં એની હારી મારે ધાણા ભૂલાઈ ગયા તારી હારી મગાવતા એટલે હવે તું તાર ધાણા લઈ આવ આપણે આ જીરું ને ખાંડીને મિક્સિંગ કરી નાખવાનું છે એ ભાઈ કેતા વાર લાગી ગામમાં કેટલો તડકો છે હું જાઉં ને તો થાકી જાવ એમ કર 50 રૂપિયા વાપરવા આપ ને તો જાવ હમણાં લઈ આવજો લે 50 રૂપિયા કે 5 રૂપિયા કાંઈ મળશે નહીં તને જા સાનો મને આયા ગોવિંદભાઈ ઓળખી રોડેથી ધાણા 100 રૂપિયાના લઈને જલ્દી આય એ ભાઈ મારે પાણીપુરી ખાવા જોઈએ 50 રૂપિયાની એટલે હું કહું છું 50 રૂપિયાની પાણીપુરી હા 50 રૂપિયાની પાણીપુરી કેટલી આવે એ ભાઈ 25 પાણીપુરી આવે એ 25 ની હવે 10 રૂપિયાની તો આખી થાળી ભરી દેતા એ ભાઈ ઈ જમાના વયા ગયા ઈ તારા જમાનામાં હતી ને તારે થાળી ભરીને આપતા અત્યારે મુદલ 25 પાણીપુરી આવે ઈ અવડી થાવે એમાં કઈ ધરાવી નહીં 50 રૂપિયા વાપરવા તો હમણાં કામ કરું લાય 50 રૂપિયા કે 1 રૂપિયો નહીં આપું જો મારી વાત સાંભળ પાણીપુરી ખાવાની તું વાત જવા દે હું તને છે ને આમ ખવડાવવા બધા 3 ટક ખાય હું તને 6 ટક ખવડાવું છું તો હવે તારે કેટલું ખા કરવું એમ લાય કામ કરું આની કરતા તું ગામના કામ કરું ને ઈ મને પૈસા આપે તું કાઈ આપતો નથી શીખણો છો તું આ તો જા તમ તારા ગામના કામ કરજે પેલા આ થાણા મને ફોગાડી દીજે જાવ ઉપર એ હો ઓય બાપા એ હલ્લો મને ડોક્ટરે ના પાડી છે હલવાની અરે હજી મને પાછો દવાખાને લઈ જવો છે કોઈ રેજો હવે હલતા નહીં બહુ એ ખબરી હા આ ડોક્ટરે એમ કીધું કે હવે તમારે 100 મહિના સુધી છે ને હાલવાનું નથી હવે ઈ તો ખોટું બીવરાય હોય 3 મહિનામાં સારું થઈ જાય અને હવે આરામ કરો આ ખાડા હેઠા નાખો ને દવાખાને ગયા તોય નથી કાઢતા હાલો આપણે કઈક કામ કરીએ એ આમ જો હા પાછો હું કહું ને તારે અહીંયા આવી જો એ હો હવે હું આરામ કરો એ હા ધીરે દાદા વાત મળી કે ઘડ ભાગી ગઈ એમ હા ઓને ગજુ તે ખબર કાઢવા આવ્યો કે આ બધું કેમ કરતા છું હવે એમાં એવું છે ને હવે હું જોડા હોતા ને લાદીમાં ગયો અને એ લોકોએ પોતા કરેલા હતા ખબરી એ હું લપટ્યો અને પડ્યો અને મારી કડ ભાંગી ગઈ ઓહો તો ઉપાધિ કરી આ કેટલા દિનો પાટો આવ્યો અરે 100 મહિના સુધી ડોક્ટરે એમ કીધું કે છે ને હાલતા નહીં હાલવાનું બંધ રાખજો આમ જોવો હું કહું ધીરે દાદા હારું ફ્રૂટ ને એવું બધું ખાજો તો ઘામ ઘા હારા થઈ જાહો રે પણ હવે આ ફ્રૂટ ને એ આ બે બધા કાન કાઈ લાવી દે છે પાડોશી ક્યારે કામ આવે હું લઈ આવી દઉં અરે હારું ગજુ હો? અને તું એક જ આવ્યો હો પણ તારે મારી ખબર કાઢવા તું નો આવ્યો હજી હું લઈ આવું ફ્રૂટ લ્યો એ હા ભાઈ રે કરી મસ્ત પ્લાન છે બૂટ આવી ગયા અને આજ પાછો પચરી તાકડે બોલો યાર મામાને ઘરે વયો ગયો કોક મળી જાય ને તો મેળ પડી જાય હે ગાંડો હાલીને આવે પચરી નથી તો ગાંડો અને ગાંડો તો મારું નામે નહીં આપે મસ્ત હમણે ફોહલાઈ લઉં ઓ ગાંડા
એટલે હું કીધું ભાઈ કેમ પા એ ગામમાં જાઓ મારા ભાઈ જોને નકરા ધક્કા જ ખવડાવે પેલા જીરું લેવા મોકલ્યો હવે કે ધાણા લઈ આય એક તો કામ કરાવે અને પાછો વાપરવા પૈસા દે ને નકરો ધક્કા જ ખવડાવે કરે તો હું તોડાઈ નાખે ને તો હું કીધું ભાઈ તોડાઈ નાખે આખા દીમાં સમજો તારા ભાઈનું કામ નથી કરું મારું એક કામ કર એ કીધું ભાઈ મફતમાં હવે હું કામ બંધ કરી દીધા હવે 1000 રૂપિયા આપીશ 1000 એ કીધું ભાઈ શું કરવાનું 1000 રૂપિયા આપો તો તારે છે ને કરવાનું કાંઈ નથી ખાલી ઊભું રહેવાનું છે ખાલી ધ્યાન રાખવાનું છે બોલ એ કીધું ભાઈ 1000 રૂપિયા આપતા હોય ને હાન સુધી ઊભો રહું આમ નામ હા નથી પાડવાની ખાલી 10 થી 15 મિનિટનું જ કામ છે રોકડા આપી દેવો ને કામ પૂરું થાય એટલે હા હા હાલો હાલ હાલ મારા ભાઈ ધાણા પછી લઈ આવીશ એ હા એ કજુભાઈ બોલ માં એ કજુભાઈ આ હું લેવા આવ્યા એલા પૈસા લેવાના છે એટલે કજુભાઈ રેડી નાખો છો એ કજુભાઈ એલા મૂંગો રે ને બોલ માં કાઈ પૈસા લેવાના છે પણ ખબર ન પડે એમ લેવાના છે ખબર વગર એ કજુભાઈ ચોરી કરવાની વાત કરો છો એ કજુભાઈ પહેલા સો ફડ કરને તો આવા ધંધા નો હાલે 1000 રૂપિયા ઉતન છે ને આપું તારે ખાલી ધ્યાન રાખવાનું છે કોઈ આવે ને તો હાથ પાડજે હું કરીશ કેતો એ રાડુજી ના બની ને નહીં હા ભાઈ એમ કરજે કોક આવે તો વાહ જાવ તમ તારે માય ઊભો છો પાછો હરખું ધ્યાન રાખજો ભાગી નો જાતો કાઈ નો કેવું પડે તમ તારે હે ભાગો ભાગો કોણ અરે એ કજુભાઈ શું છે તું આમ આમ કર્યું કોણે એ કજુભાઈ કેવા માંગતો તો તમને હું સમજો કોઈ આવતું નથી આ તો ટેસ્ટ મારતો તો હું તમને ખબર પડે ને નિરાતે ચોરી કરો તમ તારે એક કજુભાઈ પૂછો કાઈ ની બેલ આવી ગયો એ કજુભાઈ ડેડી ખબરી ઉતાવળ રાખો જલ્દી ઈ મૂકો ને આ મારો ફૂલ ગરમી છે તડકા તો કે બહાર નથી હે એ હું તો પાણું દઈ નહીં જતા ખુલ્લું કેવું જોવા દે તો હા 10,000 છે ને અંદરથી ગાયબ થઈ ગયા છે મારો બેટો ચોરી કરી ગયું છે એ આ જોડા તો જોયેલા હોય એવું કેમ લાગે છે પેલા હા એ પેલા આ તો ધીરે ધીરે જોડા છે ધીરા દાદા હું અહીંયા ઘરે નતો જે તમે ચોરી કરી ગયા એમ ને કાંઈ વાંધો નહીં હવે જો તમારી વારી ઓય બાપા લા ખબરી હવે ખાવાની કેટલી વાર છે એમ કહું શું કરતો હતો તાર સુધી એ ધીરજદા વિચાર કરતો હતો શાનો વિચાર કરતો હતો એ ગેસનો બાટલો થઈ રહ્યો છે પૈસા આપો ને તો નવો લઈ આવું એ ગેસનો બાટલો તો હજી મેં મહિનો થયો પુરાયો હજી તમને અમારી પર વિશ્વાસ જ ન આવે હાલો જોઈ જાવ તો એટલે પણ મારથી હલાય એમ છે હલે લા લઈ આવ્યો પુરાય લે હા. હા લે આયો ગજવાય ક્યાળા લાવ્યો સમજ્યા હાંચે હાડકા હારા થાય એમ કે હંદા આ એ ધીરા દાદા તમારે હારું હો કડ ભાંગી ગઈ ને તે હારું હારું ફ્રૂટ તો ખાવા મળે મારે કોઈ દી કડ નથી ભાંગતી મારી ભાંગી દે ને તો હારું અરે એ 100 મહિનાનો ખાટલો છે આ 100 મહિના સુધી એટલો નથી ઉતરવાનો આથી પડ્યા પડ્યા હવે ખાઓ બીજું હું અને આમ કહો બીજું કઈ કામકાજ હોય ને તો પાછા કેજો એ આ હો એ નિરાતે ખાજો હો. આમ જો એક હું લેતો જાવ એટલે વાતમાં ખાવા થાય કે ને એટલે હો સારું કાંઈ વાંધો એ. નહીં હું ક્યાં એ કેળા એ આમ એવું હોય ને હે ખાતા ન ફાવે ને તો જ્યુસ કરી નાખજો એ આ હો એ આ લે ઝીણિયા હા હું કરે છે ઘરમાં ને એમને એ મોટભાઈ રોટલા બનાવ્યા છે પણ શાક ન બનાવ્યું કેમ તેલ હોવું જોઈએ ને ઘરમાં એ તેલનો ડબ્બો તો હું 15 દી પહેલા લાવ્યો છી એ મોટભાઈ તેલનું ટીપું નથી ઘરમાં હાલો તમને વિશ્વાસ ન હતો ને તો તમે જોઈ આવો હાલો અરે મારથી હલાય એમ છે તો લાવો પૈસા હું તેલનો ડબ્બો લઈ આવું આ જો ઓલો ગજુ આવ્યો ખબર કાઢવા આમ માંદાની ખબર કાઢવા આવે ને ફરૂટ લેતા આવે એટલે હવે જા તું એ તેલનો ડબ્બો લઈને આવ્યો હા લાવો લાવો પૈસા એટલે પૈસા સિવાય તો કામ જ નથી કરતા એટલે આવ્યું ના આવ્યું સારું છે ને ધીરા હા સારું છે જો ને હે હા હાવ કડ ભાંગી ગઈ હા મકોડા સટકી ગયા છે એવું છે એમને હા. તો પછી હેઠો બેસતો હતો તારે આટલી ઉંમરે હું ધોડ ધોડ કર્યા કર કરે અરે ધોયડો નતો લાદીમાં લપસ્યો
લાગીમાં લપટ્યો પેલા ફીરે. તું દાજામાં ખબર કાઢવા આવ્યો કે દાજામાંથી ડામ દેવા આવ્યો છો એમ તને કેવું પડે ને, તું ઘણી વખત એવું જ કામ કરે. મારે આમ ઉતાવળ છે, ખાય ઘાસ છેઠા ઉપર જતો હોય બરાબર. એક મિનિટ ના દાદા. એ ધીરા દાદા, હા. તમને ખબર છે આ જોડા કોના છે? એ મારો જોડો છે ભાઈ, મૂકી દો ને. એ તમારો છે એમ ને? હા પાક્કો તમારો છે? હા મારો જ છે. એમ ને? તો તમે જ આવ્યા હતા એમ ને મારા ઘરે ચોરી કરવા? ઓય બાપા, ઓય બાપા. એ એ ભાઈ હું છું ઈ તો વાત કરો પણ. અરે હું થયું, હું છે ને ઘડીક પૂરતો બહાર હું ગયો તો તે તો મારા ઘરે 10,000 રૂપિયા છે ને ચોરી કરીને વહી આવ્યા. આ તો સારું છું કે આમ તો જોડા અહીંયા ભૂલીને વહી ગયા હતા એટલે છે ને મને ખબર પડી ગઈ. એ બધું ભાઈ પણ મારી વાત તો સાંભળો. અરે મને કડ ભાંગી ગયેલી છે અને ડોક્ટરે મને કીધું કે 100 મહિના સુધી ખાટલાની હેઠે ન ઉતરતા. એ 10,000 રૂપિયા હાથમાં આવી છે ને એટલે નવા નાટક કરવા જ પડે એમ ને? ઓય બાપા, ઓય 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 બાપા. એય, બસ 10,000 રૂપિયા લાવો તો. અરે પણ પતુભાઈ મેં નથી લીધા ને હું ના આવ્યો નથી હોય. હજી ખોટું બોલો છો? ઓય બાપા એ પછુભાઈ બસ બસ અહીં નહીં લીધા હોય ભાઈ, ખોટું નહીં બોલ્યા. અરે ખોટું જ બોલે છે. ઓય બાપા, જો અત્યારે તો હું જાઉં છું, પછી છે ને પાછો આવી 10,000 રૂપિયા છે ને તૈયાર રાખજો, સમજી ગયા ને? ઓય બાપા. નહીંતર હજી વધારે મારી છું. બસ બસ પછુભાઈ બસ. જોયું ને ભાઈ, આ તો ડોક્ટરે તો ખાલી 100 મહિનાનું કીધું પણ હવે હું વરસથી સુધી હારો નહીં થાવ.